નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. વન નેશન વન ઇલેક્શન સંદર્ભે 86 જૂનાગઢ વિધાનસભાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. રાષ્ટ્રહિત માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિચાર વન નેશન વન ઇલેક્શન સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટના અધ્યક્ષસ્થાને જૂનાગઢ વિધાનસભાનું પ્રબુદ્ધ નાગરિક સંમેલન PKM કોલેજ હોલ, કોલેજ રોડ, જૂનાગઢ ખાતે યોજાયું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે ભાજપ યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષ પ્રશાંત કોરાટ ઉપસ્થિત રહ્યા હતા. વન નેશન વન ઇલેક્શન જેવા અતિ મહત્વના વિષયના આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં જૂનાગઢ વિધાનસભા ક્ષેત્રના તબીબ, વેપારીઓ, વકીલો, ઉદ્યોગપતિઓ, CA, વિવિધ સમાજ તેમજ ધાર્મિક, સહકારી સંસ્થાઓ અને NGOના અગ્રણીઓ, સાહિત્યકાર, લેખક તથા કવિઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમજ ભગીની સંસ્થાઓના અગ્રણીશ્રીઓ, વર્તમાન અને નિવૃત્ત સરકારી કર્મચારીઓને આમંત્રિત કરાયા હતા. કાર્યક્રમની શરૂઆત માંગ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના અધ્યક્ષ ગૌરવ રૂપારેલિયા, મુખ્ય વક્તા પ્રશાંત કોરાટ, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મેયર ધર્મેશભાઈ પોશિયા, ભક્ત કવિ નરસિંહ મહેતા, યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ચૌહાણ સાહેબ, ડેપ્યુટી મેયર આકાશ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શાસક પક્ષના નેતા મનનભાઈ અભાણી, દંડક કલ્પેશ અજવાણીએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. ત્યારબાદ જ્યોતિબેન વાડોલિયા દ્વારા વંદે માતરમ ગાન પૂર્ણ માન સાથે રજૂ કર્યું હતું. આજ રોજ પટેલ કેળવણી મંડળ ખાતે જૂનાગઢ 86 વિધાનસભાનું એક રાષ્ટ્ર એક ચૂંટણી એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા તરફનું જે બિલ લોકસભામાં પસાર થયું છે, આ વાત જન સુધી પહોંચાડવા માટે કે આ બિલ શું છે, એક રાષ્ટ્ર એક ચૂંટણીથી શું ફાયદા થાય, એક રાષ્ટ્ર એક ચૂંટણીથી શું ખર્ચમાં ફાયદો થાય, એક રાષ્ટ્ર એક ચૂંટણી જ્યારે આપણે દરેકના ઇલેક્શન કાર્ડ એક છે, આપણા દરેકના રેશન કાર્ડ એક છે, ડ્રાઇવિંગ લાયસન્સ એક છે, તો ચૂંટણી શું કામ એને અલગ અલગ થાય, આ વાત લોકો સુધી પહોંચાડવા માટે આજે પટેલ કેળવણી મંડળ ખાતે ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ માનનીય શ્રી પ્રશાંતભાઈ કોરાટ દ્વારા આ એક સરસ મજાનો વિષય મૂકવામાં આવેલો હતો. અને આ વિષયને જન સુધી પહોંચાડવા માટે અહીંની પ્રબુદ્ધ નાગરિકો, CA, ડૉક્ટર્સ, એન્જિનિયર્સ આ બધાની ઉપસ્થિતિમાં આ વિષય મૂકીને આ વાત લોકો સુધી પહોંચાડવા માટેનો એક સુંદર કાર્યક્રમ માનનીય શ્રી ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયા, મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી પલ્લવીબેન તેમજ આ કોલેજના મેનપરા સાહેબ આ બધા લોકો ઉપસ્થિત રહી અને કાર્યક્રમને ખૂબ સરસ તેમજ જૂનાગઢમાં જેમની નવનિયુક્તિ થઈ એવા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ચૌહાણ સાહેબની પણ ઉપસ્થિતિમાં કાર્યક્રમ કરી અને લોકો સુધી આ માહિતગાર પહોંચાડવામાં આવેલી હતી. વન નેશન વન ઇલેક્શન એ બિલ સંસદની અંદર રજૂ થયું હતું. ત્યારબાદ એ બિલ JPCમાં ગયું અને જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ આ રાષ્ટ્રને શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા માટે થઈને એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર બને, વિકસિત ભારત 2047ની અંદર બને, એના માટે થઈને આ બિલ ભારત દેશની અંદર જરૂરી છે. આ બિલની અંદર ભાગીદારી થાય, આ બિલની અંદર જનજાગૃતિ થાય, એટલા માટે થઈને લોકો સુધી આ બિલનો એક મેસેજ પહોંચે, લોકો પણ આ બિલની અંદર પોતાના વિચાર રજૂ કરી શકે, લોકોની અંદર પણ ચર્ચા થાય, એ માટે થઈને ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ અને અહીંયા પ્રબુદ્ધ નાગરિકોએ આ પ્રકારનું એક વન નેશન વન ઇલેક્શન લઈને એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આખા ગુજરાતની અંદર આ પ્રકારે દરેક વિધાનસભામાં વન નેશન વન ઇલેક્શનના કાર્યક્રમો થઈ રહ્યા છે. ત્યારે જૂનાગઢની અંદર પણ જૂનાગઢ મહાનગરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી ગૌરવભાઈના નેતૃત્વમાં સંજયભાઈ કોરડિયા અહીંના ધારાસભ્યના માર્ગદર્શન હેઠળ ખૂબ સરસ મજાનું આ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું.